વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં ધીસ, ધીસ, ધેટ અને ધોઝનો ઉપયોગ કરતા શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારે ધીસનો ઉપયોગ કરો, ક્યારે ધેટનો, ક્યારે ધીસ અને ક્યારે ધોઝનો ઉપયોગ કરો, કેવી રીતના કરવો, કઈ જગ્યાએ કરવો, આ ચાર શબ્દોનું ગુજરાતી શું થાય એ પ્રોપર રીતે આપણે શીખવાનું છે. કયા હેલ્પિંગ વર્બ સાથે કયું આવે, ધીસ આવે, ધેટ આવે, વર્તમાન કાળમાં શું મૂકવું, ભૂતકાળમાં કયા હેલ્પિંગ વર્બ સાથે કયું આમાંથી ચાર શબ્દમાંથી મૂકવું, તો આપણે સરસ મજાની રીતે જોવાના છે. આટલા શબ્દોનો આપણે યુઝ કરતા શીખવાનું છે. અને હા, શોર્ટકટ ટ્રીક સાથે આટલા શબ્દોનો આપણે યુઝ કરવાનો છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. એ પહેલા આપણે એસી ચાલુ કરી દે. હવે આપણે શરૂઆત કરી દઈએ આટલા શબ્દોનો યુઝ કરતા. કેવી રીતના યુઝ કરવાનો, શોર્ટકટ ટ્રીક આપવાનો છું. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચાર શબ્દ છે પહેલા કયા, તો કે ધીસ, ધીસ, ધેટ અને ધોઝ. આનું પહેલા તો પ્રોપર પ્રોનાઉન્સિએશન કરતા આવડવું જોઈએ. અને આ ચાર શબ્દો છે કેવા પ્રકારના સેન્ટેન્સ મતલબ બનાવવા માટે થાય છે કે કોઈ પણ પ્રકારનું પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, વ્યક્તિ હોય, ગમે એ હોય, સજીવ હોય કે નિર્જીવ, એનું નિર્દેશન કરવા માટે, બતાવવા માટે કે આ મતલબ આ પંખો છે, નિર્દેશન કર્યું, આ પંખો છે, આ લાઈટ છે, પેલું હાથી છે, પેલો હાથી છે, આ સિંહ છે, તો આ શું મેં કર્યું, આ મારો ભાઈ છે, પેલા મારા કાકા છે, તો આ શું મેં કર્યું, એ નિર્દેશન કર્યું કે આ વસ્તુ આ છે, બતાવ્યું મેં કે બતાવ્યું કે આ વસ્તુ આ છે. તો એ દર્શાવવા માટે આ ચાર શબ્દોનો યુઝ કરવામાં આવે છે પ્રોપર રીતે. આનું ગુજરાતી શું થાય, કેવી રીતના યુઝ કરવો, ક્યારે ધીસ વાપરવું, ક્યારે ધીસ વાપરવું, ક્યારે ધેટ વાપરવું અને ક્યારે ધોઝ વાપરવું, પ્રોપર રીતે આપણે સમજવાનું થશે આ લેક્ચરમાં. નેક્સ્ટ આગળ વધીએ ઈ પહેલા આપણી 13 ડેઝ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એટલે એ સિરીઝ ચાલુ કરવા આપણે જઈ રહ્યા છીએ. 3 ઓક્ટોબર 2025 થી આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ પરથી દરરોજ રાતે 8 વાગે લાઈવ આવશે. શું દરરોજ રાતે 8 વાગે લાઈવ આવશે. એકદમ બેઝિક થી શીખવાડવાનું છે ભાઈ. એને આ જે શબ્દ હતા ને એ તો એમાં આમ જો ડિટેલમાં સમજાવવાનું, એ મસ્તી મોજ કરતા શીખવાનું છે. તો આ લાઈવ સિરીઝ તમારા માટે ચાલુ કરવા જઈ રહી. ક્યારથી, તો કે 3 ઓક્ટોબર 2025 થી શરૂ કરવા જઈ રહી છીએ. તો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો. જો તમારે બેઝિક થી અંગ્રેજી શીખવું હોય, તમારા વિદ્યાર્થી મિત્ર, ફ્રેન્ડ સર્કલ બધાને શેર કરી દેજો. જો તમારે બેઝિક થી અંગ્રેજી શીખવું હોય તો 3 તારીખે જોડાઈ જજો આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ ઉપર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. એકદમ બેઝિક થી આપણે શીખવાનું સ્ટાર્ટ કરી દેશું આપણી આ ચેનલ પરથી. રેડી? હવે આપણે ચાર શબ્દોનું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કયા શબ્દ, તો કે ધીસ, ધેટ, ધીસ અને ધોઝ. પેલા ચાર શબ્દ છે એનું પ્રોપર પ્રોનાઉન્સિએશન કરતા આવડતું, એનું પ્રોપર ઉચ્ચાર કરતા આવડજો. માની લ્યો આ પેલો શબ્દ છે, એને ધીસ કહેવાય. રેડી? શું કહેવાય? ધીસ. અને ઘણા આને પણ શું કહી દે, ધીસ. એટલે આ ધીસ નથી. આને ધીસ નો વચાય. આને શું વચાય? ધીઝ. શું વચાય? ધીઝ. બધું ડિટેલમાં કહું છું. આને ધીસ વચાય, આને ધીઝ વચાય. પછી આને ધેટ. શું? આને ધે ટ વચાય, આને ધો જ વચાય. શું? ધોઝ. ધીસ, ધેટ, ધીસ, ધોઝ. ધીસ નો વચાય હો. આને ધીસ વચાય, આને ધીઝ વચાય. શું વચાય? ધીઝ. હવે આ ધીસ છે, ધીસ એનું ગુજરાતી આ થાય છે, અને ધીઝ છે એનું ગુજરાતી પણ આ થાય છે. હવે ધેટ છે એનું ગુજરાતી પણ તે અથવા તો પેલું થાય, અને ધોઝ નું ગુજરાતી પણ તે અથવા તો પેલું થાય છે. તો સાહેબ ક્યારે કયું વાપરવું? આ ક્યારે વાપરવું, આ ક્યારે વાપરવું? બેનું તો સરખું જ છે ગુજરાતી. આ ક્યારે વાપરવું, આ ક્યારે વાપરવું? આ બેનું ગુજરાતી પણ સરખું જ છે. ક્યારે કયું વાપરવું? હવે માની લો અહીંયા જો બીજું છે ને, અહીંયાથી આપણે આટલા જોશું એટલે આનું મતલબ ઓટોમેટિક ખબર પડી જાય. સિંગ્યુલર. સિંગ્યુલર એટલે શું થાય ખબર? એક વચન. શું થાય? એટલે એક વચન. શું થાય? એક વચન. પ્લુરલ. પ્લુરલ એટલે શું થાય? બહુવચન. આટલી પહેલા ખબર હોય. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. અને નિયર એટલે શું થાય? નજીક થાય. અને ફાર એટલે દૂર થાય. હવે તમને ખબર પડશે. જ્યારે કોઈ વસ્તુ હોય, માની લ્યો કે આ સફરજન છે, આ સફરજન, એક સફરજન છે, અને આ મારો હાથ છે,
આ હાથથી આ સફરજન એકદમ નજીક જ છે. શું છે? સફરજન આ હાથથી નજીક છે. નજીક છે અને એક વચન છે, એટલે એક સફરજન છે. નજીક હોય, જો આ નજીક છે અને એક. રેડી? આ બેનું આ અહીંથી આમ જોવાનું, જો આમ આમ ક્રોસ કરવાનું. નજીક છે, એક વચન છે, તો શું કહેવાનું? ધીસ. તો શું કહેવાનું? આનું સેન્ટેન્સ ક્યાંથી બનાવશું? ધીસ થી બનાવશું. નજીક છે અને એક વચન છે તો ધીસ. રેડી? હવે માની લ્યો આ સફરજન અહીંયા આયા, આ સફરજન અહીંયા હું દોર લો અહીંયા, પણ આ હાથથી, આ મારો હાથ છે, હાથથી સફરજન ઘણું બધું દૂર છે ભાઈ. આનું ડિસ્ટન્સ જુઓ, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ અને આનું ડિસ્ટન્સ જુઓ. રેડી? તો શું છે? એક વચનમાં છે પણ દૂર છે. જો એક વચનમાં છે પણ દૂર છે, ત્યારે અહીંયા ધેટનો ઉપયોગ કરવાનો. સમજી ગયા? હવે એવી રીતે સેમ ટુ સેમ છે. આ બે સફરજન હોય, બે સફરજન અથવા તો બે કરતા વધારે સફરજન હોય, હે બહુવચનમાં નજીક હોય, એ હાથથી બે સફરજન ક્યાં છે? નજીક છે. નજીક હોય અને બહુવચનમાં હોય ત્યારે દીજનો ઉપયોગ કરવાનો. હે બહુવચનમાં હોય ત્યારે દીજનો ઉપયોગ કરવાનો. હવે દૂર હોય, સફરજન દૂર છે, બહુવચનમાં છે સફરજન અને દૂર છે, ત્યારે ધોજનો ઉપયોગ કરવાનો. શું? ધોજ. સિમ્પલ વસ્તુ છે. કોઈ આ મારી આ પેન છે ને આ મારો હાથ છે, આ પેન, આ હાથથી આ પેન કેટલી નજીક જ છે અને એક વચન છે, તો ધી સ ઉપયોગ કરવાનો. ધી સ. અને અહીંયા ઘણી બધી પેનો છે, મારા હાથથી નજીક છે તો દી જનો ઉપયોગ કરવાનો. આ પેન અને હાથનું ડિસ્ટન્સ વધી ગયું ભાઈ, થોડુંક લાંબુ થઈ ગયું. તો આ એક વચનમાં પેન છે અને હાથ મારો દૂર છે તો ધેટ. એક વચન હોય અને દૂર હોય તો ધેટ. બહુવચન, આ ઘણી બધી પેનો છે ને હાથથી દૂર છે તો ધોજ. સમજી ગયા? એક વચનમાં હોય અને નજીક હોય તો ધીસ. એક વચનમાં હોય અને દૂર હોય ત્યારે ધેટ. બહુવચનમાં હોય અને નજીક હોય તો ધીજ. બહુવચનમાં હોય અને દૂર હોય ત્યારે ધોજ. આટલી તમને પહેલા ખબર હોવી જોઈએ. પ્રોપર આ બધું ગુજરાતી ક્યારે કયો યુઝ કરો એ તમને પ્રોપર રીતે ખબર પડી ગઈ. હવે આપણે સેન્ટેન્સ જોશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. આટલું પ્રોપર રીતે સમજાઈ ગયું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે કયા હેલ્પિંગ વર્બ સાથે કયું મૂકવું? હે વર્તમાન કાળમાં કયા હેલ્પિંગ એમિઝાર આવે, ભૂતકાળમાં વોઝ વર અને ભવિષ્યમાં વિલ બી આવે. તો કયા હેલ્પિંગ વર્બ સાથે ધીસ મૂકવું, ધેટ મૂકવું, ધીઝ મૂકવું, ધોઝ મૂકવું, ગમે મૂકવું? રેડી? હવે પેલા ધીસ અને ધેટ આપણે બે જોયું. એ એક વચન માટે જ યુઝ થાય, ખબર છે ને? એક વચન માટે. હે ધીસ અને ધેટ એ આપણે જોયું. આ ધીસ અને ધેટ એક વચન માટે જ યુઝ થાય. રેડી? તો આપણે અહીંયા ઇઝ નો ઉપયોગ કરશું. ઓલો આપણે ખબર કરતા હતા, હી સી ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે ધીસ ઇઝ, હે ઇટ ઇઝ, હી ઇઝ, બધું કરતા હતા. તો અહીંયા પણ આ બે સાથે ઇઝ નો ઉપયોગ કરવાનો. એવી જ રીતના આ ધીસ, ધીઝ અને ધોઝ એ બહુવચન માટે છે. શેના માટે? બહુવચન માટે છે. બહુવચન માટે છે. આ બે બહુવચન માટે. જો હે બહુવચન માટે છે ને, જો અહીંયા છે તો એના માટે આપણે આર નો ઉપયોગ કરવાનો. વર્તમાન કાળમાં આ બે સાથે ધીસ ઇઝ અને ધેટ ઇઝ અને બહુવચનનો યુઝ કરીએ આ સાથે વર્તમાન કાળમાં તો ધીસ આર ને ધોઝ આર. ભૂતકાળમાં ધીસ વોઝ ને ધેટ વોઝ. ભૂતકાળમાં ધીઝ વોઝ ને ધોઝ વોઝ. નહીં વર. જો અહીંયા મિસ્ટેક તમે કરો, હું તમને એ જ કહેવાનું હતું, તમે અહીંયા મિસ્ટેક કરો. બધા અહીં સાથે તમે વોઝ મૂકી દો નહીં, પણ અહીંયા બહુવચન છે. બહુવચન સાથે હંમેશા શું આવે? વર આવે. તો શું આવે? ધીઝ વર ને ધોઝ વર. તમે ઘણા બધા અહીંયા પેલા મૂકી દે, આના સાથે વોઝ મૂકી દે, પણ એ ખોટું પડે. અને હા, આ બધા સાથે ભવિષ્ય કાળમાં વિલ બી આવે. રેડી? વિલ બી બધા સાથે આવે, એ ધ્યાનમાં રાખવાનું. આટલું તમને ખબર પડી. હવે આપણે સેન્ટેન્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે. શું ખાલી જગ્યાઓ પૂરવાની છે? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું કે આ ચારમાંથી શબ્દમાંથી આ ખાલી જગ્યામાં શું આવે. ઇઝીલી છે. પેલા ગુજરાતી તમે વાંચશો એટલે તમને ખબર પડી જાય. આ મારી કાર છે, આ મારી કાર છે. ધ્યાનથી સાંભળજો. આ મારી કાર છે. આ શબ્દ ક્યારે વાપરવો? જ્યારે કોઈ વસ્તુ નજીક હોય અને એક હોય. જો નજીક હોય
તો ધીસ, હે આથી યુઝ કરવું તો નજીક હોય તો ધીસ, અને પછી નજીક જ હોય પણ બહુવચનમાં હોય ત્યારે ધીજ, આ એક વચનમાં હોય ત્યારે ધીસ. તો મારી કાર છે, કાર કેટલી છે? એક જ છે. એક વચનમાં હોય તો યુઝ શું કરવાનું? ધીસ ઇઝ. આ મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર. આ મારી કારો છે તો ધીઝ આવી જાય. શું આવી જાય? ધીઝ. પછી અહીંયા ઇઝ નો આવે, અહીંયા શું આવે? આર આવે. ધીઝ આર માય કાર્સ. એવી રીતના પેલી બુકો હતી, ધ્યાનથી સાંભળજો, પેલી બુકો હતી, બહુવચન થઈ ગયું. પેલી બુકો હતી. ઘણી બધી બુકોની વાત આવે તો દોઝ આવે. શું આવે? દોઝ વર બુક્સ. શું આવે? દોઝ વર બુક્સ. આ મારી પેન હશે, આ મારી પેન હશે તો શું આવશે? ધીસ. આ મારી પેન હશે તો ધીસ વિલ બી માય પેન. આ મારી પેનો હશે તો ધીઝ. પેલી પેન હશે તો ધેટ. પેલી પેનો તો ધોઝ. તમે મૂકી શકો. પેલી બોટલ છે, પેલી એક જ બોટલ છે, હે પેલી બોટલ છે, દૂર છે, દૂર હોય એક વચનમાં હોય ત્યારે ધેટ નો ઉપયોગ કરવાનો તો ધેટ ઇઝ અ બોટલ. પેલી બોટલ. પેલી બોટલો છે તો ધોઝ. ધોઝ આર બોટલ્સ. ધોઝ આર બોટલ્સ. આવી રીતના આ શબ્દનો યુઝ કરવાનો થશે. પ્રોપર જો સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આગળ વધીએ. હજી સુધી લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ નથી કર્યો તો કરી દેજો. એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર આવે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળે, સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળે, પ્લસ પીડીએફ ફોર્મમાં બધું મટીરિયલ મળી જાય. રેકોર્ડેડ ફોર્મમાં 7000 સેન્ટેન્સની પીડીએફ, લાઈવ ટેસ્ટ પણ તમે અટેન્ડ કરી શકો. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે અને 1 વર્ષનો કોર્સ છે. આ તો જે ધીસ બધું હે ને ભાઈ, જેઠિયોન બાબુજી ચંપક, એ બધું એવું થયું કાંઈ હે સમજી ગયા? તો ઈ બધું રહ્યું ડિટેલમાં આમાં કોર્સમાં સમજાવેલું. તો કોર્સ પરચેસ કરો. સેકન્ડ કોર્સ છે આપણો, જેની પ્રાઇસ છે 999 અને દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. થર્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749 રૂપિયા. એ આ બધા જે શબ્દ હતા ને, આ શબ્દ છે ને, આ શું છે ખબર? જેઠિયો, જેઠિયો, બાપુજી, પછી આ પોપટલાલ ને, પોપટલાલ ને, ધોઝ, હાથીભાઈ, હે હાથીભાઈ, આ બધી ફેમિલી છે ભાઈ. પેલો આ શું છે તો કે જેઠિયો હોય, બીજું તો કે બાપુજી, આ ત્રીજું તો કે પોપટલાલ, આ ચોથું તો કે હાથીભાઈ છે ભાઈ. હે આ બધા અમારી ફેમિલી 4 મેમ્બર છે અમારા. હે જેઠિયો, બાપુજી, બધું નથી આવતું તારક મહેતામાં, તો ઈ છે બધું. આ શબ્દ ઈ છે ભાઈ. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણા સેન્ટેન્સો જોવાના હે અને પ્રેક્ટિસો કરવાની છે. પેલું ધીસ શબ્દ. ધીસ જો વર્તમાન કાળમાં ધીસ ઇઝ આવશે, ભૂતકાળમાં ધીસ વોઝ આવશે અને ભવિષ્યમાં ધીસ વિલ બી આવશે. કાંઈ છે. અને આ ધીસ ક્યારે ઉપયોગ કરવાનું? કોઈ વસ્તુ નજીક હોય, નજીક હોય અને એક વચનમાં હોય. ક્યાં હોય? નજીક હોય અને એક વચનમાં હોય ત્યારે આનો યુઝ કરવાનો થશે. આ શોર્ટકટ ટ્રીકું છે ભાઈ. હે ધીસ સાથે ઇઝ, ધીસ સાથે વોઝ અને ધીસ સાથે વિલ બી. આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. આ મારો મિત્ર છે તો ધીસ ઇઝ માય ફ્રેન્ડ. આથી કેવું છે? આ શબ્દથી કેવું? આ ધીસનું ગુજરાતી શું થાય તો કે આ થાય છે. આથી જ બધે ક્વેશ્ચન મતલબ પ્રશ્ન હશે બધા. આ મારી બેગ છે તો ધીસ ઇઝ માય બેગ. આ મારો ફોન છે તો ધીસ ઇઝ માય ફોન. આ મારું ઘર છે તો ધીસ ઇઝ માય હાઉસ. આ મારી પેન, આ મારી પેન હતી. અને જોઈ લો, આ બધું એક એક જ છે, એક વચનમાં જ છે. એ એક જ વચનમાં છે. રેડી? આ મારી બેગ હતી તો ધીસ વોઝ માય બેગ. આ મારો ફોન હતો તો ધીસ વોઝ માય ફોન. આ મારો મિત્ર હશે તો ધીસ વિલ બી માય ફ્રેન્ડ. આ મારું ઘર હશે તો ધીસ વિલ બી માય હાઉસ. સમજી ગયા? નેક્સ્ટ આગળ વધીએ. બીજો શબ્દ શું છે? ધેટ. ધેટ આ પણ એક વચન માટે જ યુઝ થાય છે. એક વચન માટે જ યુઝ થાય છે પણ આ દૂર હોય. આ ક્યાં હતું? નજીક હતું. આ દૂર વસ્તુ માટે થાય છે. આ પણ ધેટ ઇઝ વર્તમાન માટે અને ધેટ વોઝ ભૂતકાળ માટે અને ભવિષ્ય માટે ધેટ વિલ બી. આ શોર્ટકટ ટ્રીક છે ભાઈ. હે તમે કહેતા હતા શોર્ટકટ ટ્રીક આપો, તો આ શોર્ટકટ ટ્રીક છે ભાઈ. રેડી? હે અને ધેટનું ગુજરાતી શું થાય? તે અથવા તો પેલું થાય છે. પેલો મારો મિત્ર છે. આ પણ એક જ વચનમાં હશે પણ દૂર હશે ભાઈ.
આપણાથી દૂર હશે અને એક વચનમાં હશે તો ધેટ. પેલો મારો મિત્ર છે ધેટ ઇઝ માય ફ્રેન્ડ. હે બધાયમાં ઇઝ આવશે. હે ઇઝ પછી હતો એમ આવશે તો વોઝ આવશે, હશે તો વિલ બી આવશે. હે પેલું મારું ઘર છે તો ધેટ ઇઝ માય હાઉસ. પેલી મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર. પેલી મારી કાર હતી તો ધેટ આવ્યો, ધીસ નહીં, ધેટ વોઝ માય કાર. પેલું મોટું વૃક્ષ છે તો ધેટ ઇઝ અ બિગ ટ્રી. તે એક સરસ રમત છે તો ધેટ ઇઝ અ ગુડ ગેમ. તે મારો મિત્ર હતો તો ધેટ વોઝ માય ફ્રેન્ડ. તે પેલી મારી કાર હતી તો ધેટ વોઝ માય કાર. તે મોટું ઘર હતું તો ધેટ વોઝ અ બિગ હાઉસ. તે મારો મિત્ર હશે તો ધેટ વિલ બી માય ફ્રેન્ડ. પેલી નવી સ્કૂલ હશે તો ધેટ વિલ બી અ ન્યૂ સ્કૂલ. ઈઝી હતું. દૂર છે એક જ વચનમાં છે અને પેલું કહીને આપણે કેવું છે તો ધેટ. રેડી. નેક્સ્ટ આગળ વધીએ. ધીઝ. આ ધીઝ છે ધીઝ આ બહુવચન માટે યુઝ થાય છે. બહુવચન અને નજીક હોય. શું? બહુવચન હોય અને નજીકમાં હોય અને આપણે આથી કેવું હોય, ક્યાંથી કેવું હોય, આથી કેવું હોય, આપણાથી નજીક હોય, બહુવચનમાં હોય અને આથી કેવું છે. રેડી. તો અને આ ધીઝ છે, ધીઝ આર. વર્તમાનમાં ધીઝ આર, ભૂતકાળમાં ધીઝ વર અને ભવિષ્યમાં એમાં તો વિલ બી બધા આરે આવશે. ધીસ વિલ બી. રેડી. ઈઝી છે ભાઈ. આ હતી આપણી શોર્ટકટ ટ્રીક. રેડી. આ મારા મિત્રો છે, મારી બાજુમાં છે. આથી કેવું છે? આથી. ક્યાંથી? આથી. આ મારા મિત્રો છે. જો આથી કીધું. આ મારા મિત્રો છે. ધીઝ આર માય ફ્રેન્ડ. આ મારા પુસ્તકો છે. ધીઝ આર માય બુક્સ. આ મારા કપડા છે તો ધીઝ આર માય ક્લોથ્સ. આ મારા શિક્ષકો છે. ધીઝ આર માય ટીચર્સ. આ મારા ફોટા છે તો ધીઝ આર માય ફોટોસ. આ મારા મિત્રો હતા તો ધીઝ વર માય ફ્રેન્ડ્સ. આ મારા પુસ્તકો હતા તો ધીઝ વર માય બુક્સ. આ મારા કપડા હતા તો ધીઝ વર માય ક્લોથ્સ. આ મારા મિત્રો હશે તો ધીઝ વિલ બી માય ફ્રેન્ડ્સ. રેડી. અને આ મારા પુસ્તકો હશે તો ધીઝ વિલ બી માય બુક્સ. એલા મજા આવતી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. અને આ ટોપિક રહ્યા એકદમ દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં જેઠિયો બાપુજી કરીને સમજાવેલા છે. તો આ નંબર તમને દેખાય 97 92 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. આ બુક પરચેસ કરો અને ભાઈ ઇંગ્લિશ શીખવા માંડી જા. હવેનો શબ્દ છે ભાઈ ધોઝ. ધોઝ આ બહુવચન માટે વપરાય છે. બહુવચન માટે પણ દૂર હોય. આ ક્યાં હતું? જો આ જો હતું. આ બહુવચન માટે હતું પણ નજીક હતું. આ શબ્દ ધી જ. હવે આવી ગયો ધોઝ. ઓલું ધી સ હતું, આ દી જ અને આ ધો જ. રેડી. ધોઝ દૂર હોય, બહુવચન માટે હોય તો ધોઝ નો ઉપયોગ કરો. ધોઝ નું ગુજરાતી તે અથવા તો પેલો. પણ દૂર હોય, ઘણી બધી વસ્તુ બહુવચનમાં હોય. ક્યાં હોય? દૂર હોય. પેલા મારા મિત્રો છે, દૂર છે. પેલા મારા મિત્રો છે, દૂર છે. તો ધોઝ સાથે શું આવશે? વર્તમાનમાં આર આવશે. ધોઝ આર. ભૂતકાળમાં ધોઝ વર અને ભવિષ્યમાં ધોઝ વિલ બી. આ હતી શોર્ટકટ ટ્રીક. શોર્ટકટ ટ્રીક યાદ રાખવાની. પેલા મારા મિત્રો છે, દૂર છે પણ ઘણા બધા મિત્રો છે, પણ કોના છે? મારા છે. તો પેલા મારા મિત્રો છે તો ધોઝ આર માય ફ્રેન્ડ્સ. પેલા મારા શિક્ષકો છે તો ધોઝ આર માય ટીચર્સ. પેલા બાળકો છે ધોઝ આર ચિલ્ડ્રન. તે પંખીઓ છે, તે અથવા તો પેલો બે તમે બોલી શકો તો ધોઝ આર બર્ડ્સ. પેલા મકાનો છે ધોઝ આર હાઉસીસ. તે મારા મિત્રો હતા તો ધોઝ વર માય ફ્રેન્ડ્સ. તે મારા શિક્ષકો હતા તો ધોઝ વર માય ટીચર્સ. પેલા જૂના મકાનો હતા તો ધોઝ વર ઓલ્ડ હાઉસીસ. જૂના મકાનો હતા. તે મારો મિત્ર હશે, તે મારા મિત્રો હશે તો ધોઝ વિલ બી માય ફ્રેન્ડ્સ. જો બહુવચન છે એટલે બહુવચન પાછળ મૂકવાનું બધામાં. ફ્રેન્ડ્સ, ટીચર, ચિલ્ડ્રન, બર્ડ્સ, હાઉસીસ, ફ્રેન્ડ્સ, ટીચર બધામાં બહુવચન છે. પેલા નવા મકાનો હશે તો ધોઝ વિલ બી ન્યૂ હાઉસીસ. બહુવચન છે. અહીંયા બહુવચન પાછળ હતું જ, કારણ કે આ બહુવચન માટે છે. આન પછીની એક વચનમાં અહીં ક્યાંય નથી. અહીંયા બહુવચન ક્યાંય નથી કર્યું. અહીંયા ક્યાંય નથી કર્યું બહુવચન. ધ્યાન રાખવું ભાઈ. રેડી. આટલા શબ્દો આપણે હતા, સમજી ગયા પ્રોપર રીતે. રેડી. ઈઝી છે. જો માની લ્યો કોઈ વસ્તુ નજીક છે અને આથી કેવું છે? આ છે, આ કાર છે, આ બોટલ છે, આ છે. નજીક હોય ને એક વચનથી કેવું હોય તો ધીસ ઇઝ, ધીસ વોઝ, ધીસ વિલ બી.
હવે નજીક છે અને બહુવચનમાં છે, અને આથી કેવું છે, આ કારો છે, આ બોટલો છે, તો these are, these were, these will be. હવે દૂર છે અને એક વચન છે, અને પેલું કઈ કેવું છે, પેલી કાર છે, પેલી બોટલ છે, તો that is, પેલી બોટલ છે, that is, that was, that will be. હવે દૂર છે અને બહુવચનમાં છે, અને આ કઈને આપણે કેવું છે, સોરી, દૂર છે ને બહુવચનમાં છે, ને પેલું કઈને આપણે કેવું છે, પેલી કારો છે, પેલી બોટલો છે, those are, those were, those will be. આવા હા બધા સેન્ટેન્સો છે તમારા માટે ફરજિયાત, આ ટોપિક ભણ્યો ને એ જ છે, એ ફરજિયાત તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાના થશે. વિડીયોમાં મજા આવી હોય તો આ 10 છે તમારા માટે, 10 કમેન્ટ સેક્શનમાં છાપી દો ભાઈ, મજા આવી તો છાપી દેજો. નેક્સ્ટ આગળ વધીએ, બેઝિક ટુ એડવાન્સ લેવલનો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ, ડેલી લાઈવ ઝૂમ ક્લાસ છે ભાઈ. અહીંયા ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ, લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટીઝ, દરરોજ 1 કલાક ઝૂમ પર હશે, મંડે ટુ ફ્રાઈડે. રેડી? મંડે ટુ ફ્રાઈડે ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ કરવામાં આવશે. અને હા, આ ફર્સ્ટ બેચ છે એનો ટાઈમ છે આપણો 8 થી 9 નો. રેડી? એમાં 10 સ્ટુડન્ટ. અને આપણી સેકન્ડ બેચ છે ને એનો ટાઈમ રહેશે 9 to 10 નો, એમાં 10 સ્ટુડન્ટ. પણ આ બીજી બેચ છે ને આપણે ફૂલ થઈ ગઈ છે, 10 સ્ટુડન્ટ ઓલમોસ્ટ આવી ગયા છે. એટલે બીજી બેચ છે 9 થી 10 નો જે ટાઈમ છે એ ફૂલ થઈ ગઈ છે, 10 સ્ટુડન્ટ આવી ગયા છે. અને 8 થી 9 નો છે એમાં 2 સીટ બાકી છે, એમાં પણ 8 સ્ટુડન્ટ તો આવી જ ગયા છે, ઓનલી 2 સ્ટુડન્ટ બાકી છે. આ 9 થી તો 10 માં ફૂલ થઈ ગયું, એટલે એમાં તો જગ્યા નહીં જ મળે તમને. પણ હવે આમાં 8 થી 9 માં જે રાતનો ટાઈમ છે એમાં 2 સીટ અવેલેબલ છે. તો આ નંબર ઉપર કોલ કરો, અને પ્રાઇસ રહેશે 5,999. ડ્યુરેશન ટાઈમ મતલબ સમય રહેશે 3 મંથનો. અને સ્ટાર્ટ ક્યાંથી થશે? 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થશે. આ નંબર ઉપર કોલ કરો અને આ કોર્સમાં રજીસ્ટ્રેશન કરાવો. ઓનલી 2 સીટ અવેલેબલ છે, 1-2 તો હાવ ફૂલ થઈ ગઈ છે, આમાં 2-3 જગ્યા બાકી છે. અને હા, આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુને ફોલો નથી કર્યો, ફોલો કરી દેજો. વિજય નાકિયા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. વિજય નાકિયા આપણી વોટ્સઅપ ચેનલ છે, આ નંબર ઉપર મેસેજ કરીને જોઈન થઈ જજો વોટ્સઅપ ચેનલમાં. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુનાની આપણી ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો ભાઈ. ઘણી બધી પીડીએફઓ શેર કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણા આમાં જેમાં સબસ્ક્રાઇબ કરવાની એમાં સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફોલો કરવાનું એમાં ફોલો કરી દેજો. સ્કેન કરી લેજો એટલે ડાયરેક્ટ બધું આવી જશે. વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આ 4 શબ્દો આપણે શીખ્યા, ધીસ, ધેટ, ધીસ અને ધોઝ. ધીસ, અને શું વચાય? ધીસ. શું વચાય? ધ્યાનથી સાંભળજો. અને શું વચાય? ધી. જો અહીં લખી દો. અને શું વચાય? ધીસ. આને ધેટ. આને શું વચાય? દીજ. આને શું વચાય? દોજ. પ્રોનાઉન્સિએશન કરતા પ્રોપર રીતે તમને આવડતું હોવું જોઈએ. આ 4 શબ્દોનો આપણે પ્રોપર ઉપયોગ જોયો, ક્યારે કયો શબ્દ યુઝ કરો તમને પ્રોપર રીતે ખબર પડી ગયો. 10 સેન્ટેન્સ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો ફરજિયાત, જો તમને આ મતલબ સમજાઈ ગયું. અને શોર્ટકટ ટ્રીક પણ તમને આપી વિદ્યાર્થી મિત્રો. અને હા, 3 ઓક્ટોબરથી આપણી 30 ડે સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ કરવા જઈ રહી છે. અને ઓલું સ્પીકિંગ પ્રેક્ટિસ માટે ઓલો આપણો કોર્સ છે, એમાં જોઈન થઈ જજો. નંબર ઉપર કોલ કરી. વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.